નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શેઠ જે એચ સોનાવાલા હાઈસ્કૂલ અમદાવાદ વતી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની અંદર આપણે પાઠ નંબર 6 સ્મરણ અને વિસ્મરણની ચર્ચા કરતા હતા. એમાં આપણે સ્મૃતિના પ્રકારો વિશે ચર્ચા કરી. એમાં પહેલો પ્રકાર છે સાંવેદનિક સ્મૃતિ અને બીજું છે એની અંદર ટૂંકા ગાળાની સ્મૃતિ. તો ટૂંકા ગાળાની સ્મૃતિની આપણે જો વાત કરીએ તો એનું આયુષ્ય છે બહુ ટૂંકું હોય છે, એટલે એનું નામ જ ટૂંકા ગાળાની સ્મૃતિ છે, એટલે મર્યાદિત હોય છે. ટેલિફોન કરવા માટે તમે ટેલિફોનની ડાયરી નંબર જોયો અને આ નંબર ડાયલ કરવા માટે થોડી ક્ષણ માટે આપણે યાદ રાખીએ છીએ. ટેલિફોનની ડાયરીમાં તમે નંબર જુઓ છો, નંબરને યાદ રાખો છો અને તમે ફોન લગાવો છો. ફરી જ્યારે તમારે એનો ઉપયોગ કરવો હોય તો તમે ભૂલી ગયા છો. એ ટૂંકા ગાળાની સ્મૃતિનું ઉદાહરણ છે. ટૂંકા ગાળાની સ્મૃતિમાં સાંવેદનિક છાપ છે એ 20 કે 30 સેકન્ડ સુધી સંચિત થાય છે. હવે ટૂંકા ગાળાની સ્મૃતિનું માપ એ રીતે છે કે એનું અંદર જે છાપ પડે છે, આપણે જોયેલું હોય, સાંભળેલું હોય, વાંચેલું હોય, એ 20 થી 30 સેકન્ડ સુધી રહે છે. આથી આ પ્રકારની જે સ્મૃતિ છે ને તાત્કાલિક સ્મૃતિ એક શબ્દ આપવામાં આવ્યો છે, તાત્કાલિક સ્મૃતિના નામે ઓળખાય છે. પરીક્ષાની અંદર વિકલ્પમાં પૂછાતું હોય છે કે ટૂંકા ગાળાની સ્મૃતિનું બીજું નામ શું છે, તો તાત્કાલિક સ્મૃતિ. ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર છે એ ખૂબ જ મર્યાદિત હોય છે. એક જ સમયે 7 જુદી જુદી વિગતો કે માહિતીઓનું આપણે એક સાથે એ ટૂંકા ગાળાની સ્મૃતિની અંદર આપણે યાદ રાખી શકીએ છીએ. બીજું, ટૂંકા ગાળાની સ્મૃતિના કારણે આપણને યાદ રહે છે, એટલે આ બાબત આપણે ખાતરી તમે જાતે પણ કરી શકો છો. આપણે જાતે પણ એનો ઉપયોગ કરવો હોય તો કરી શકીએ છીએ. એનું એક અહીંયા સરસ ઉદાહરણ છે કે તમે પ્રયત્ન કરી જોજો ઘરે. નીચે આપેલા જે આંકડાઓ છે એની હારમાળામાંથી એક પછી એક આંકડા યાદ રાખવા જઈએ આપણે અને તેને આપણે કાગળ પર લખીએ. હવે પહેલું છે 3, 8, 7, 1. ત્યાર પછી છે 9, 6, 4, 7, 3. પછી છે 1, 8, 3, 0, 5, 2. આપણે આ રીતે આંકડાઓને શ્રેણી ક્રમની અંદર આપણે યાદ રાખવાના. હવે આપણને જોવા મળે કે મોટા ભાગના લોકો 7 વિગતોનું પુનરાવર્તન કરી શકે છે. એવું જોવા મળે છે કે મોટા ભાગના જે લોકો છે એ 7 વિગતો સુધીનું પુનરાવર્તન કરી શકે છે, જ્યારે અહીંયા છે એ 9 આંકડા સુધી આપણને આપેલું છે. હવે ટેલિફોનના નંબર છે એ 7 આંકડા સુધીનો હોય છે, તેથી તે આપણને યાદ રાખી શકાય છે. પરંતુ મોબાઈલ નંબર છે એ 10 આંકડા સુધીનો હોય છે, એટલે એને સરળતાથી એક જ વાર સંકેતોમાં આપણે યાદ રાખી શકતા નથી. એટલે એનું જે સંકેતાંકન છે આપણા મગજની અંદર જલ્દી થતું નથી, કારણ કે આંકડાઓની સંખ્યા વધારે છે. એટલે અભ્યાસીઓએ એવું બતાવ્યું છે કે સ્મૃતિ વિસ્તાર 7 આંકડાની ટોચ કક્ષાએ પહોંચી જાય છે. હવે સ્મૃતિનો વિસ્તાર છે 7 આંકડા છે એની ટોચ કક્ષાએ હોય છે, એટલે એના કારણે પહેલાની આઈટમ કે એ પછીની આઈટમનું ગમે ત્યારે એ વિસ્મરણ થઈ જતું હોય છે. હવે તમે 7 આંકડા યાદ રાખી શકતા હોય તો 7 આંકડા સુધી તમને તકલીફ પડશે નહીં, પણ જેમ જેમ તમે આગળ જતા જશો એમ એમ પાછળની વિગતનું વિસ્મરણ થતું જશે. એટલે આ માહિતીની એક મર્યાદા છે. એટલે આ એકમોને જો આપણે યાદ રાખવા હોય, એ મર્યાદાને આપણે દૂર કરવી હોય તો એના માટે જ્યોર્જ મિલરે 1956ની અંદર એક સામૂહિકરણની એક પ્રક્રિયા બતાવી છે. હવે આણે 1956માં જ્યોર્જ મિલરે એક સામૂહિકરણની પ્રક્રિયા બતાવી અને એમાં આપણે માહિતીના અલગ અલગ જે જૂથ છે એ જૂથ બનાવવામાં આવે છે. માહિતીના જ્યારે જૂથ બનાવવામાં આવે ત્યારે આપણે એ માહિતીને વધારે પ્રમાણમાં યાદ રાખી શકીએ છીએ. અને એનું એક સરસ અહીંયા ઉદાહરણ છે. જો અહીંયા એક કુલ 8 આંકડા આપેલા છે, 5, 2, 9, 7, 3, 1, 2, 5 આવા આંકડાઓ આપેલા છે. હવે એ આંકડાઓને આપણે આ રીતે જ જો યાદ રાખવા જઈશું 5, 2, 9, 7, 3, 1, 2, 5, તો એ યાદ રાખવામાં આપણને મુશ્કેલી પડશે. પરંતુ એ આંકડાઓનું જો સહેલાઈથી સમૂહીકરણ કરવામાં આવે, દાખલા તરીકે 5 અને 2 ને જોડવામાં આવે અને 52, 9, 7 ને જોડો તો 97, 3, 1 ને જોડો તો 31 અને 2, 5 ને જોડો તો 25, એવા જો આપણે 4 જૂથ બનાવીએ છીએ અને એ જો બનાવવામાં આવે તો આપણને સરળતાથી યાદ રહી જાય
છે. આપણે એ નંબરને 52 97 31 25 એવી રીતે યાદ રાખી શકીએ છીએ. હવે એ જ પ્રમાણે નીચેના જે અક્ષરો છે એને 1 સેકન્ડના દરે વાંચ્યા પછી એનું પુનરાવહન થઈ શકે છે કે કેમ એ આપણે ચકાસવું હોય તો ચકાસી શકીએ છીએ. હવે NFLCB SUS AVC RFBI, હવે તમે આ જે આંકડાઓ આપણને આપેલા છે એ આંકડાઓને આ રીતે જો આપણે યાદ રાખવા જઈશું એ અક્ષરોને તો એ મુશ્કેલી સર્જ છે અને આપણને યાદ રહેશે નહીં. પરંતુ જો આ વિગતો છે એ વિગતોમાં 15 અક્ષરો છે, કુલ અક્ષરો છે 15. પહેલા 2 આપેલા છે, પછી 3 વાર 3 આપેલા છે અને પછી 4 આપેલા છે. હવે આ અક્ષરોને જો આપણે સમૂહીકરણ કરીએ અને આ રીતે જો યાદ રાખી શકીએ કે પહેલો છે NF, પછી L બીજી લાઈનમાં છે તો NFL CBS USA VCR અને FBI, આ રીતે જો આપણે 15 અક્ષરોને યાદ રાખીએ તો એ ઝડપથી આપણને એ ગોઠવણી છે સુંદર રીતે યાદ રહી જાય છે. એટલે આપણે એવું માની શકીએ કે ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર જો કરવો હોય તો એ વધારવા માટે એકમ જૂથો છે એ બનાવવામાં આવે અને જો સામૂહિકરણ કરવામાં આવે તો એનો ઉપયોગ ઘણો આપણને ફાયદાકારક રહે છે. અને ટૂંકા ગાળાની જે સ્મૃતિ છે એ સ્મૃતિમાં એ સંચિત માહિતીઓને આપણે સંગ્રહ કરી શકીએ છીએ, જે થોડા સમય અર્થાત ન્યૂનતમ 1 સેકન્ડ તથા અધિકતમ 20 થી 30 સેકન્ડ સુધી આપણે એને જાળવી રાખીએ છીએ. એટલો ટાઈમ એની મર્યાદા છે, ત્યાં સુધી આપણને યાદ રહેશે 20 થી 30 સેકન્ડ. હવે ટૂંકા ગાળાની સ્મૃતિનું અસ્તિત્વની વાત કરીએ તો એ બતાવવા માટે કેટલાક પ્રકારની સાબિતી છે અહીંયા ઉપલબ્ધ છે, જેના ઉત્તમ પુરાવાઓ છે એ અહીંયા ક્રમિક સ્થાન વક્રના અધ્યયનને પ્રાપ્ત થયા છે. એટલે જો કોઈ વ્યક્તિ અર્થહીન પદોની સૂચિને યાદ કરી અને પુનરાવહન કરે તો તે સૂચિના શરૂઆતના જે પદો છે એ પદો કરતાં સૂચિના અંત ભાગના જે પદો છે, જે અર્થહીન પદો, એ ટૂંકા ગાળાની સ્મૃતિમાં વધુ યાદ આપણને રહે છે. એટલે ટૂંકા ગાળાની સ્મૃતિને આપણે કામચલાઉ સ્મૃતિ તરીકે પણ ઓળખી શકીએ છીએ. હવે જો આ રીતે આપણને જે યાદ રાખવા છે, જે પદો યાદ રાખવા છે, એ પદોને જો સૂચિના અંત ભાગની અંદર અર્થહીન પદો આપેલા છે અને જો એ અર્થહીન પદો છે એ કામચલાઉ હોય છે, સ્મૃતિ તરીકે આપણને એને ઓળખીએ છીએ. એટલે એ ટૂંકા ગાળાની સ્મૃતિમાં એ કામચલાઉ અર્થહીન પદો છે એની સાથે એને જોડવામાં આવે, અર્થહીન પદોને અર્થવાળા પદો સાથે જોડવામાં આવે તો આપણને વધારે યાદ રહેતું હોય છે. હવે લાંબા ગાળાની સ્મૃતિ છે, ત્યાર પછીની સ્મૃતિ છે. લાંબા ગાળાની સ્મૃતિમાં આપણે જોઈએ તો આ સ્મૃતિની એક સાપેક્ષ રીતે જો કાયમી અને સંપૂર્ણ એટલે સ્મૃતિનો ભંડાર કહેવામાં આવે છે કે એમાં 1 સેકન્ડથી લઈ અને આ જીવન સુધી આપણને યાદ રહે છે. એટલે કેટલીક માહિતી તો એવી હોય છે કે જે આપણે સ્મૃતિમાં એકવાર પ્રવેશી જાય તો આપણે એને પુનરાવહન થતું રહે છે એ બાબતનું, તો એની છાપ આપણામાં પ્રબળ પડે છે અને લાંબા સમય સુધી આપણે એ માહિતીને જાળવી શકીએ છીએ. એટલે કેટલીક માહિતી એવી હોય છે કે જે આપણને વર્ષો વર્ષ યાદ રહે છે. એટલે જો કુદરતી રીતે આવી વ્યવસ્થા ન હોત તો સહજ રીતે આપણે આ જે વિવિધ વર્તન અને વ્યવહારો કરીએ છીએ કદાચ ન કરી શકતા હોત. એટલે કુદરતી રીતે આપણે જે આ વ્યવહારો કરીએ છીએ એ શક્ય નથી. એટલે લાંબા ગાળાની સ્મૃતિ એ ચિરકાલીન સ્મૃતિ તરીકે પણ ઓળખાય છે. એટલે એની સંગ્રહ શક્તિ ઘણી મોટી હોય છે, એનું સંગ્રહ શક્તિ છે એ બહુ જ મોટી હોય છે. એટલે લાંબા ગાળાની સ્મૃતિ એ ચિરકાળ તરીકે એને ઓળખાય છે અને કેટલીક બાબતો જીવન પર્યંત આપણને યાદ રહે છે. એટલે એના પરથી એમ માની લેવું આપણે એ પણ જરૂરી નથી કે આવી જે સ્મૃતિ છે ક્યારે કોઈ સંજોગોમાં વિસ્મરણ થશે નહીં. જો માહિતીનું પુનરાવહન ન કરવામાં આવે તો એ માહિતી આપણા મગજની અંદરથી નીકળી શકે છે, ભલે લાંબા ગાળાની સ્મૃતિમાં છે, પણ એ પડી જ રહે છે તો એ ધીમે ધીમે વિસ્મરણ થાય છે. ઘણા વર્ષો પછી અમુક બનાવો કે ઘટનાઓ એવી હોય છે કે જે કાલે જ બની હોય અને આપણને કમ્પ્લીટ યાદ રહે છે. તો આ બધા જે બનાવો છે કે અનુભવો છે એનું રહસ્ય લાંબા ગાળાની સ્મૃતિમાં રહેલું જોવા મળે છે. જીવન દરમિયાન આપણે જે કંઈ જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાનની જો આપણે વાત કરીએ તો કોઈ કુશળતાઓ
જે કેળવી છે આપણે એ કુશળતાઓ હોય, પછી પદ હોય, હોદ્દો પ્રાપ્ત થયો, આપણને કોઈ વાર સન્માન મળ્યું હોય, બહુ જ લાંબા ગાળાની સ્મૃતિમાં એ સંગ્રહિત થઈ જતું હોય છે. અને આ લાંબા ગાળાની સ્મૃતિ એ LTM એટલે લોંગ ટર્મ મેમરી તરીકે ઓળખાય છે, જેને આપણે સંગ્રહિત થાય છે. અને એ ઘણું ખરું શબ્દાર્થના સ્વરૂપમાં હોય છે. આ માહિતી છે એ શબ્દાર્થના સ્વરૂપની અંદર હોય છે. અલબત્ત દ્રશ્ય પ્રતિમાઓ જે છે, ધ્વનિઓ છે, ગંધ, સુગંધ, એનો સંગ્રહ પણ લાંબા ગાળાની સ્મૃતિની અંદર આપણે થઈ શકે છે. હવે લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો છે કે લાંબા ગાળાની સ્મૃતિને જો વાત કરીએ તો એનું ટુલવિંગ 1972માં એને 3 વિભાગમાં વહેંચી છે. પહેલી છે ઘટનાત્મક સ્મૃતિ, બીજું છે અર્થાત્મક સ્મૃતિ અને ત્રીજી છે રીતિલક્ષી સ્મૃતિ. અને 3 પ્રકાર પાડ્યા છે ટુલવિંગે, અને એ 3 પ્રકારની અંદર એને વહેંચેલી છે. તો પહેલી સ્મૃતિ છે ઘટનાત્મક સ્મૃતિ. હવે આમાં શું હોય છે, કઈ બાબતો આપણને ઘટનાત્મક સ્મૃતિની અંદર યાદ રહેતી હોય છે? તો આપણે એની વાત કરીએ તો અર્થાત્મક હકીકતો છે કે પૂર્વાપર સંદર્ભમાં સાથે સમાવિષ્ટ થાય, એને આપણે ઘટનાત્મક સ્મૃતિ કહીએ છીએ. હવે ઘટનાત્મક સ્મૃતિ એ પ્રગટ સ્મૃતિનો એક પેટા ભાગ છે. એટલે જે ઘટનાઓ આપણે પ્રગટ રીતે અનુભવ કર્યો હોય તે ઘટનાઓ આ પ્રકારની સ્મૃતિમાં સંગ્રહિત થયેલી હોય છે, કે જેનો આપણે પ્રગટ રીતે અનુભવ કરેલો હોય છે. એવી ઘટનાઓ એ આપણે આ પ્રકારની સ્મૃતિની અંદર સંગ્રહિત થાય છે. અને આ પ્રકારની સ્મૃતિ એક સંપૂર્ણ રોજનીશી છે કે જેમાં આપણે જીવનની વિવિધ યાદો, બનાવો, ઘટનાઓ અને જીવનના જે સુખ દુઃખ અને દુઃખદ જે અનુભવો છે એ અનુભવોની આપણે નોંધ થયેલી હોય છે. કે જીવનમાં આપણે જે લોકોને મળ્યા હોઈએ, આપણે જે સ્થળો જોયા હોય અને આપણને વ્યક્તિગત જે અંગત અનુભવો થયા હોય એની નોંધ એમાં રહેતી હોય છે. કે આ જે વ્યક્તિગત અનુભવો, જીવનની અંદર દુઃખદ ઘટનાઓ બની હોય, યાદો હોય, એ બધું ઘટનાત્મક સ્મૃતિની અંદર જાય છે. હવે આપણે જે સ્થળો જોયા હોય કે વ્યક્તિગત જે અંગત અનુભવો થયેલા હોય એ પણ એમાં જતા હોય છે. કે ભૂતકાળની અંદર તમે દાખલા તરીકે માઉન્ટ આબુ ગયા કે કુલુ મનાલી ફરવા ગયા, કોઈક સગા સંબંધીના લગ્નની અંદર ગયા, મુંબઈ, દિલ્હી, કોલકાતા ગયા, તો એ બધા જે અનુભવો છે કે લાંબા ગાળાની સ્મૃતિની અંદર આપણને યાદ રહેતા હોય છે. એટલે આમાં આપણો કોઈ સ્નેહી હોય, એની મૃત્યુ નાની ઉંમરે થયું હોય, કોઈ અકસ્માતમાં આપણે પ્રત્યક્ષ રીતે બચી ગયેલા હોય, એ પણ આપણને જીવનભર યાદ રહેતું હોય છે. એટલે પ્રાથમિક શાળામાં કયા શિક્ષકે આપણને વધુ રમાડતા, કયા શિક્ષક આપણને વધારે લેસન આપતા, કોણ આપણને કડક શિક્ષા કરતું, આ બધી ઘટનાઓ છે એ ઘટનાત્મક સ્મૃતિની અંદર જતી હોય છે. તો આ કામ છે ઘટનાત્મક સ્મૃતિની, કે જે ઘટનાઓ બને છે એ એમાં રહે છે. ત્યાર પછી છે અર્થાત્મક સ્મૃતિ. આ સ્મૃતિની જો આપણે વાત કરીએ તો આ એવી સ્મૃતિ છે કે જેમાં રોજબરોજની જે વસ્તુઓ છે, તથ્યો છે, સામગ્રીઓ છે અને ભાષાઓ, એ વિશેનું એક સંગઠિત જ્ઞાન છે એ આપણા અર્થાત્મક સ્મૃતિની અંદર સંચિત થતું હોય છે. એમાં સામાન્ય જ્ઞાનની જે સંગઠિત સ્મૃતિ પણ કહે છે, સામાન્ય જે જ્ઞાન છે એ જ્ઞાનને આપણે સંગઠિત સ્મૃતિ પણ કહીએ છીએ. આથી જ તેને સામાન્ય સ્મૃતિ પણ કહેવામાં આવે છે. કે અર્થાત્મક સ્મૃતિમાં સરવાળા છે, બાદબાકી છે, ભાગાકાર છે, ગુણાકાર છે, એ સૂત્રોની સરળતાથી જ સમજ આપણને મળે છે. એટલે એ જ રીતે ધાર્મિક ચિહ્ન ના આધારે આપણે કયું ચિહ્ન કયા ધર્મનું છે એ પણ આપણે સૂચન કરી શકીએ છીએ. હવે એ અર્થાત્મક સ્મૃતિની અંદર જાય છે. એટલે આપણે જાણી શકીએ છીએ. અને વળી વિવિધ દેશો છે તો એના રાષ્ટ્ર ધ્વજો છે એ પણ જુદા જુદા હોય છે, એના રંગો અલગ અલગ હોય છે, એનું વર્ણન, અર્થઘટન પણ આપણે કરતા હોઈએ છીએ. તો એ જ રીતે જુદા જુદા પ્રકારના જે પ્રત્યયો છે એ દ્વારા પણ આપણે પ્રાણી, પક્ષી, જીવજંતુઓ, પેટા વર્ગો, એના અર્થને આપણે સમજી શકીએ છીએ. તો આ રીતે અર્થાત્મક સ્મૃતિ આપણી કામ કરતી હોય છે. ત્યાર પછી છે રીતિલક્ષી સ્મૃતિ. કે રીતિલક્ષી સ્મૃતિની જો વાત કરીએ તો એ એક પ્રકારની કૌશલ્ય શક્તિ છે કે એને પ્રગટ કરે છે. કે જેમાં આપણે જો ભૂતકાળની અંદર કોઈ વસ્તુ શીખ્યા હોઈએ તો આપણને જીવન પર્યંત યાદ રહે છે. જેમ કે આપણે શાળામાં જતા શીખેલી સાયકલ છે, સ્કૂટર છે, કાર છે, આ બધું જો શીખ્યા હોય, કોમ્પ્યુટર છે, તો એ એકવાર શીખી ગયા પછી એ જીવન પર્યંત આપણને ભૂલાતું નથી. રસોઈ કરતા એકવાર આવડે તો એ પછી આપણે
આવડી ગયા પછી એ સ્મૃતિ આપણી મગજની અંદર કાયમી રહે છે. તો આવી જે કાયમી રહેતી સ્મૃતિ છે એને રીતિલક્ષી સ્મૃતિ તરીકે ઓળખાય છે. આ કૌશલ્યો છે અને કૌશલ્ય એકવાર આવડે પછી આપણે ભૂલી શકતા નથી. એ જ પ્રકારે જે જુદા જુદા ધર્મના લોકો છે એ પોતપોતાના ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે જાય છે ત્યારે પોતાના ધર્મની પરંપરા પ્રમાણે પ્રાર્થના કરતા જોવા મળે છે, જે દરેક ધર્મમાં અલગ અલગ હોય છે. હવે પ્રાર્થના કરતા જોવા મળે છે અને દરેક ધર્મની અંદર અલગ અલગ હોય છે. એટલે આમ જોઈએ તો રીતિલક્ષી સ્મૃતિ છે કૌશલ્યયુક્ત સ્મૃતિ પણ તરીકે પણ ઓળખવામાં આવતી સ્મૃતિ છે. એટલે કૌશલ્યોની દ્રષ્ટિએ કૌશલ્યયુક્ત સ્મૃતિ આપણે કહી શકીએ છીએ. હવે ત્યાર પછી લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની સ્મૃતિની વચ્ચે શું તફાવત છે એ આપણને બતાવેલો છે. તો આપણે એ વાત કરીએ તો ટૂંકા ગાળાની જે સ્મૃતિ છે એને STM એટલે શોર્ટ ટર્મ મેમરી કહેવામાં આવે છે અને લાંબા ગાળાની સ્મૃતિ છે એને LTM એટલે લોંગ ટર્મ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. હવે આનો તુલનાત્મક અભ્યાસ કેટલાક મનોવૈજ્ઞાનિકોએ કરેલો છે. તો એમાં આપણે જોઈએ તો ટૂંકા ગાળાની જે સ્મૃતિ છે એ માહિતીના સંગ્રહની અવધિ 2 થી 30 સેકન્ડ બતાવે છે. હવે શું કહે છે કે ટૂંકા ગાળાની જે સ્મૃતિ છે એની અવધિ 2 થી 30 સેકન્ડ એટલે 2 સેકન્ડ સુધી એ યાદ રહે અને વધારેમાં વધારે 30 સેકન્ડ સુધી યાદ રહે જો એ ટૂંકા ગાળાની સ્મૃતિમાં હોય તો. જ્યારે લાંબા ગાળાની માહિતીની સંગ્રહ ક્ષમતા કેટલી છે એની કોઈ અવધિ હોતી નથી, લાંબા સમય સુધી પણ યાદ રહે છે. બીજો મુદ્દો છે ટૂંકા ગાળાની સ્મૃતિ જે સંગ્રહ શક્તિ છે એ સીમિત હોય છે, એમાં લિમિટેડ વસ્તુઓ રહેતી હોય છે. તમે જેટલું નાખો એટલું ટૂંકા ગાળાની સ્મૃતિમાં રહે નહીં. એની સંગ્રહ ક્ષમતા છે નાની છે એટલે જ્યારે વધારે ને વધારે માહિતી આવે ત્યારે આગળની માહિતી છે એ નીકળતી જાય છે, વિસ્મરણ થતું જાય એટલે સીમિત હોય છે. હવે મિલરનો મત એવો છે કે ટૂંકા ગાળાની સ્મૃતિની સંગ્રહ શક્તિ એમણે અહીંયા 7 ± 2 બતાવેલી છે એટલે 7 + -2 એનો અર્થ એવો થાય કે ટૂંકા ગાળાની સ્મૃતિ જો 7 + 2 કરીએ તો 9 સુધી યાદ રહે. 9 આંકડાઓ આપણને યાદ રહે, 9 વિગત એક સાથે આપણને યાદ રહે વધારેમાં વધારે. બીજું 7 - 2 એનો અર્થ એવો છે કે 7 માંથી 2 માઇનસ કરો એટલે 5 એટલે 5 થી લઈ અને 9 સુધી આપણને ગમે તે આંકડા યાદ રહી શકે છે. એટલે એટલી વિગત આપણને ટૂંકા ગાળાની સ્મૃતિમાં યાદ રહે છે. એટલે આ વિશેષ પરિસ્થિતિમાં સામૂહિકરણ પ્રયુક્તિ દ્વારા એને વધારી શકાય છે. જ્યારે આપણે ટૂંકા ગાળાની જો સ્મૃતિની વાત કરીએ, લાંબા ગાળાની સ્મૃતિની જો વાત કરીએ તો એ તો સંગ્રહ શક્તિ અમર્યાદિત છે. ત્રીજો મુદ્દો આપણને આપેલો છે કે જો ટૂંકા ગાળાની જે વિસ્મરણ થાય છે એનો આધાર મોટે ભાગે છે એ સ્મૃતિ ચિહ્નો નાશ થવાના કારણે થાય છે. હવે ટૂંકા ગાળાની જે સ્મૃતિ છે એમાં જે ચિહ્નો આવે છે એ ચિહ્નો નાશ પામે તો એનું વિસ્મરણ થઈ જાય છે. જ્યારે લાંબા ગાળાની સ્મૃતિનું જે માહિતીનું વિસ્મરણ છે એ લાંબા સમય સુધી પુનરાવહન ન કરવામાં આવે તો એના કારણે આંશિક વિસ્મરણ થાય છે. શું કહે છે કે જે લાંબા ગાળાની માહિતી મગજની અંદર પડેલી છે તો આ જીવન રહી શકે છે. એટલે એ માહિતી જો લાંબા સમય સુધી વર્ષ 2 વર્ષ 3 વર્ષ સુધી તમે યાદ ના કરો, એનાથી વધારે યાદ ના કરો તો એ માહિતી છે એમાંથી આંશિક રીતે વિસ્મરણ પામે છે. અને પછી જો તમને કોઈ થોડુંક યાદ દેવડાવે તમને યાદ પાછું આવી શકે છે. જેમ કે કોઈ શહેરમાં વર્ષો પછી જવાનું થાય તો રસ્તાઓ શોધવામાં આપણને મુશ્કેલી પડે છે. હવે એ તમે ભલે એ શહેરની અંદર 10 વાર ગયા હો પણ લાંબા સમયે જવાનું થાય તો બની શકે કે આપણને રસ્તાઓ શોધવાની અંદર મુશ્કેલી આવી શકે છે. ત્યાર પછીનો મુદ્દો છે ટૂંકા ગાળાની જે માહિતી છે એનું પુનરાવહન ઘણી જ આસાનીથી અને આપમેળે જ થાય છે. ટૂંકા ગાળાની માહિતી એ થોડી જ હોય છે એટલે એનું આપમેળે પુનરાવહન થાય છે. વ્યક્તિ ટૂંકા ગાળાની સ્મૃતિ છે એમાં ખૂબ જ આસાનીથી માહિતી યાદ કરી શકે છે. એટલે એમાં યાદ રાખવામાં જે યાદ રહી છે એ માહિતી આપણે સરળતાથી યાદ કરી શકીએ છીએ. એટલે એને આસાનીથી આપણે એને પાછી મેળવી શકીએ છીએ, પુનઃ પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારે લાંબા ગાળાની જે સ્મૃતિ છે એમાં માહિતીનું પુનરાવહન કરવું ઘણું કઠિન હોય છે. એટલે એનું એક કારણ એવું હોઈ શકે
કે એમાં આપણે ઘણી બધી માહિતી ભેગી કરેલી હોય છે. ડેટા જે સ્ટોર થયેલો હોય છે ઘણો વધારે હોય છે. એટલે કદાચ આ જ કારણે લાંબા ગાળાની સ્મૃતિને વ્યક્તિ કોઈ વિશેષ પરિસ્થિતિમાં ઈચ્છે તો પણ યાદ કરી શકતી નથી. વિશેષ પરિસ્થિતિની અંદર જ્યારે તમારે લાંબા ગાળાની સ્મૃતિમાંથી કોઈ માહિતી મેળવવાનું થાય તો તમને નથી મળતી જલ્દી. એનું મુખ્ય કારણ છે આ કે એમાં માહિતી ઘણી બધી હોય છે. અને એવું બની શકે કે આપણને બાદમાં થોડાક ટાઈમ પછી એ પોતાની માહિતી આપમેળે જ આપણને પ્રાપ્ત થઈ જાય. એટલે કોઈ ખાસ પ્રયત્ન વિના પણ એ પુનરાવહન કરી લેતી હોય છે. એટલે આ ઘટનાઓ છે એ મનોવૈજ્ઞાનિકો એને જીભના ટેરવે સ્મૃતિની ઘટના તરીકે ઓળખાવે છે. અને આ ઘટના લાંબા ગાળાની સ્મૃતિમાં બને છે. પાંચમો મુદ્દો છે ચેતાતંત્રનો જે શારીરિક પુરાવાઓ છે એ અનુસાર આપણે જોઈએ તો લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિ એવા બે પ્રકારના સ્મૃતિ તંત્ર છે. અને એ અલગ અલગ નિયમો અને સિદ્ધાંતો દ્વારા નિર્ધારિત હોય છે. એટલે આ રીતે આખું આપણું જે સ્મૃતિ તંત્ર છે એ આખું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સ્મૃતિના પ્રકારો, એની અંદર ટૂંકા ગાળાની સ્મૃતિ જોઈ, લાંબા ગાળાની સ્મૃતિ જોઈ, એના તફાવતો જોયા. હવે આવતી વખતે આપણે વિસ્મરણનો અર્થ અને તેના નિર્ધારકો વિશે ચર્ચા કરીશું કે વિસ્મરણ કઈ રીતે થાય છે માહિતીનું. તો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર.